ગીર સોમનાથમાં સોશિયલ મીડિયાની એક પોસ્ટને લઈને હત્યા જેવી ગંભીર ઘટના બનવા પામી છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી ગામે ગઈકાલે ખૂની ખેલ ખેલાયો હતો. વાવડી ગામના ગોપાલ ઉર્ફે ભાવિક સોલંકી નામના યુવકે ફેસબુક પર પોસ્ટ મૂકી હતી, જે પોસ્ટના કારણે ગઈકાલે એક હત્યા અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સોશિયલ મીડિયા એક સમયે મનોરંજનનું, ઇન્ફોર્મેશનનું અને દુનિયા સાથે કનેક્ટ થવાનું માધ્યમ હતું, પરંતુ આજકાલ સોશિયલ મીડિયાએ યુવાનોમાં અલગ સ્થાન લઈ લીધું છે અને ખૂબ નકારાત્મક પાસું બની રહ્યું છે, જેમાં પોસ્ટ, કોમેન્ટ અને સ્ટેટસ મૂકવા જેવી બાબતે ધાક ધમકીઓથી લઈ ખૂની ખેલ ખેલાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટૂંકમાં કહીએ તો વૈમનસ્ય હવે સોશિયલ મીડિયામાં ખૂબ ફેલાઈ રહ્યું છે, જેના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે. જેમાં વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી ગામે ગઈકાલે ખૂની ખેલ ખેલાયો હતો. વાત એમ હતી કે આરોપીએ 2 દિવસ પહેલા પોતાના ફેસબુક પર વિડીયો પોસ્ટ કરી આરોપ લગાવ્યો હતો કે એક ચોક્કસ અટકના લોકોએ સરપંચ સાથે સાંઠગાંઠ રાખી ગ્રામ પંચાયત અને ગૌચરણની જમીન પરના દબાણો કર્યા છે. આ પોસ્ટ બાદ પીડિત 4 વ્યક્તિ ગઈકાલે આરોપી ગોપાલ સોલંકીને ગામમાં આવેલ ભગીરથ પાનના ગલ્લા પર મળ્યા હતા, જ્યાં બબાલ થઈ હતી ને આરોપી ગોપાલ ઉર્ફે ભાવેશ સોલંકીએ ઉશ્કેરાઈ જઈ પોતા પાસે રહેલી છરી વડે 4 લોકો પર તૂટી પડ્યો હતો, જેના કારણે ઘટના સ્થળ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ ઘટનામાં રાણાભાઈ ભીખાભાઈ મેવાડાનું મોત થયું છે, જ્યારે અન્ય 3 વ્યક્તિ ઘાયલ થયા છે, જેને સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે સમગ્ર મામલે પ્રભાસ પાટણ પોલીસે આરોપી ગોપાલ ઉર્ફે ભાવિક સોલંકીની ધરપકડ કરી છે અને ગુનામાં વપરાયેલી છરી પણ કબજે કરવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની અલગ-અલગ કલમો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના વાવડી ગામે ગઈ તારીખ 6/9/25ના રોજ એક મર્ડરનો બનાવ બનેલ, જે મર્ડરના બનાવ અનુસંધાને ફરિયાદી દીપકભાઈ સિદ્ધિભાઈ મેવાડાની ફરિયાદ લઈ બીએનએસની કલમ 103(1), 109(1), 115(2), 118, 352 અને જીપીએક 135 મુજબની કલમો મુજબ આરોપી ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલભાઈ જગાભાઈ સોલંકી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ જે બનાવ વાવડી ગામે બન્યો છે, એની હકીકત એવી છે કે આ જે આરોપી છે ભાવિક, એણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ એણે મૂકી હતી, જેમાં એણે જણાવ્યું કે વાવડી ગામના સરપંચે મેવાડા પરિવારના લોકોને ગામની જે ગૌચર જમીન છે, પડતર જમીન છે, એણે આપી દીધી છે. આવો આક્ષેપ કરી એક અપમાનજનક આવી પોસ્ટ મૂકી હતી, જેના કારણે આજે ફરિયાદી અને એના કુટુંબી લોકો છે આ પોસ્ટ ધ્યાનમાં આવતા અને એમણે આ ફરિયાદ આરોપીને બોલાવી આ બાબતે પૂછપરછ કરી કે ભાઈ એકચ્યુઅલી જેને જમીન આપી છે તમે એના વિરુદ્ધ આક્ષેપ કરો, તમામ સમાજને આ બાબતે તમે અપમાનજનક ન કરો. જે બાબતે એમની સાથે બોલાચાલી થઈ અને એમાં ઉશ્કેરાટમાં આવી અને આ જે આરોપી છે એમણે છરીથી એક તમામને આડેધડ ઘા મારવા લાગ્યા. એમાં 4 ઈસમો ઘાયલ થયા છે, જેમાં રાણાભાઈ ભીખાભાઈ મેવાડા જેઓનું મૃત્યુ થયું છે, તેમજ તેમની સાથે જે અન્ય છે પ્રવીણભાઈ કરશનભાઈ મેવાડા, રાજાભાઈ ભીખાભાઈ મેવાડા અને ફરિયાદી પોતે હાલ બધા સારવાર હેઠળ છે. તેઓને પણ શરીરમાં છરીના ઘા વાગેલ છે. સર, આરોપીએ આ પોસ્ટ કેટલા સમય પહેલા કરી હતી? ગુનો ક્યાં અને કેટલા વાગે ક્યાં સ્થળે? આરોપીએ 1-2 દિવસ પહેલા જ આ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને આ જે બનાવ છે ગઈકાલે બપોરના 12 વાગ્યાની આસપાસનો બનાવ છે અને આ જે બનાવ બન્યા બાદ જે તમામ જે ઈજાગ્રસ્ત હતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ મોકલી આપવામાં આવી છે. તેઓની સારવાર હાલ વેરાવળ હોસ્પિટલમાં ચાલુ છે. બનાવ બાદ આરોપી પોતે ત્યાંથી ફરાર થઈ ગયેલ હતો અને આરોપીને પકડવા માટે પ્રભાસ પાટણના પીઆઈ ચૌહાણ સાહેબ અને એમની ટીમને સૂચના આપી અને અમે અલગ-અલગ ટીમો બનાવેલ. જે ટીમો ફિલ્ડમાં કાર્યરત હોય, અમારા હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સથી આરોપી બાબતે અમે માહિતી મેળવી અને આરોપીને મોડી રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ આ જે બનાવમાં જે હથિયાર વાપર્યું હતું તે ઓરિજિનલ વેપન પણ અમે આરોપી પાસેથી કબજે લીધું છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે, એની પૂછપરછ ચાલુ છે. આરોપી દ્વારા કયા વેપનનો ઉપયોગ કરવામાં આવ્યો? આરોપીએ એક છરીનો ઉપયોગ કર્યો હતો અને એ છરીથી જ આ ઘટનાને એણે અંજામ આપ્યો છે. સાહેબ, આરોપી વિરુદ્ધ કોઈ અગાઉ ગુના બનેલા છે?
હાલ આરોપી વિરુદ્ધમાં કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં નથી આવી.